નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને આપની સાથે હું છું વૈભવી। કર્ણાટક માટે આજે પરિણામનો દિવસ છે। તમામ પક્ષો દ્વારા સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવવામાં આવી। કર્ણાટકને જીતવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા। મતદાનનો દિવસ પૂર્ણ થયો અને ત્યારબાદથી સમય શરૂ થયો એક્ઝિટ પોલનો અને આજે હવે પરિણામનો જ્યારે દિવસ છે, પરિણામોની ચર્ચા કરી રહ્યા છે। ચોક્કસપણે શરૂઆતી રૂઝાનમાં કોંગ્રેસને અહીંયા ફાયદો મળતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે જે અપેક્ષાઓ હતી તેના કરતાં તો ખૂબ ઓછું પરિણામ દેખાઈ રહ્યું છે। ચર્ચાની શરૂઆત કરીએ। ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે હર્ષવર્ધન પાંડે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે। સાથે જોડાઈ ગયા છે પારસભાઈ જોશી, કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે, અને સાથે જ શૈલેષભાઈ પરમાર, ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। સૌથી પહેલા પારસભાઈ, તમારી પાસે જ હું આવીશ। અપેક્ષા નહોતી, કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ફાયદો થાય એવી વાત તમામ લોકો કહી રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીને બહુમત મળે છે તેવી વાત કહી રહ્યા હતા। તમારા માટે આ એક ખૂબ સારા સમાચાર છે, કારણ કે જે કોન્ફિડન્સ કોંગ્રેસનો ક્યાંક ડાઉન થઈ રહ્યો હતો આટલા સમયની અંદર, ગુજરાત વિધાનસભા પણ ગઈ, એમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું અને ત્યારબાદ એક બાદ એક કોંગ્રેસનું પ્રદર્શન આપણે બધાએ જોયું છે। કર્ણાટકમાં આ પ્રકારનું પરિણામ, કેટલા ખુશ છો? શું આવા પરિણામની અપેક્ષા તમને પોતે હતી કે આવું પણ પરિણામ કોંગ્રેસ માટે કર્ણાટકમાં આવશે? જી મેડમ, પહેલા તો કહું કે અપેક્ષા તો ચોક્કસપણે હતી જ કે કર્ણાટકની અંદર આ વખતે કોંગ્રેસ જ સરકાર બનાવશે। કારણ કે તમે જોશો કે 2018માં જયારે ઇલેક્શન થયું હતું ત્યારે કોંગ્રેસની જ સરકાર બની હતી અને કોંગ્રેસને જ લોકોએ જનાદેશ આપ્યો હતો। પરંતુ જે ખરીદ ફરોખ થઈ, જે એના બાદ જે ધારાસભ્યો જે રીતે ભાજપમાં ગયા એના પછી જે સરકાર બદલાયેલી હતી, નહીતર તો જન્મત જે હતો એ તો કોંગ્રેસ પાસે જ હતો। આ વખતે અમને પૂર્ણ વિશ્વાસ હતો જ કે કોંગ્રેસ જ એ સરકાર બનાવશે। અત્યારના તમે જે રૂઝાનો છે તેમાં જોશો કે 125 થી વધારે સીટોની અંદર અત્યારે કોંગ્રેસ આગળ છે, ભાજપ 73 ની આસપાસ છે અને જેડીએસ છે 26 ની આસપાસ છે। એટલે તમે જુઓ કે આ જે અમારો જે જનાદેશ હતો, આની આગલી ડિબેટની અંદર હમણાં જે 8 વાગે એક ડિબેટ થઈ તેમાં જે ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા હતા એમ કહેતા હતા કે ભાઈ અમારા આ નેતા જે છે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એમ કહેતા હતા કે કર્ણાટકની અંદર વિજય થશે, એટલે અમને વિશ્વાસ છે કે વિજય થશે। પરંતુ કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એમ કહેતા હતા કે અમે જનાદેશને માનીએ છીએ, જનતા એમ કહી રહી છે કે આ વખતે કોંગ્રેસ આવશે। મીડિયા અને જે પોલ જે થયેલા છે એ જે લોકો, જે દરેક લોકો પાસે જઈને જે લોકો અભિપ્રાય લેતા હતા અને વોટિંગ જે છે એ લેતા હતા કે ભાઈ તમે કોને મત આપશો, તો એ લોકો જયારે એમ કહેતા હતા કે કોંગ્રેસ જ આવશે। એટલે પર્ટિક્યુલર અમે કોઈ એક પાર્ટીના કોઈ એક નેતા એમ કે અહીંયા આગળ જે ભાજપ આવશે એવી વિચારધારા અમારા કોંગ્રેસની નથી। અમે જનમત સાથે, જનતા સાથે જોડાયેલા હતા અને જનતાનો ચુકાદો હતો અને મીડિયાની સાથે એક્ઝિટ પોલનો ચુકાદો હતો, એના પરથી અમને પહેલેથી જ ખ્યાલ હતો કે કોંગ્રેસ જે છે કર્ણાટકની અંદર સરકાર બનાવશે। અને ચોક્કસપણે તમે જે કહો છો કે તમે જે રીતે વાત કરી કે ગુજરાતની અંદર, પરંતુ એની સાથે સાથે સિક્કાની બીજી બાજુ બી તમે જુઓ કે હિમાચલ પ્રદેશની અંદર બી અમે લોકોએ જે રીતની સરકાર બનાવી હતી, રાજસ્થાનની અંદર બી છે, છત્તીસગઢની અંદર બી છે, અને હવે કર્ણાટકની અંદર બી જે સરકાર બનાવવા માટે જઈ રહેલી છે। એટલે એક પછી એક જે રીતે વિજય જે છે કોંગ્રેસ પાર્ટી હાંસલ કરી રહી છે, આ એનો ઉત્તમ નમૂનો છે। જી મેડમ। ઓકે, શૈલેષભાઈ, અહીંયા મોદી મેજિક ના ચાલ્યો। શૈલેષભાઈ, અહીંયા કેન્દ્રીય નેતાઓ આવ્યા, કર્ણાટકમાં પ્રચાર કર્યો, પણ મોદી મેજિક આ વખતે નથી ચાલ્યો। શું કારણ તમને લાગે છે, કેમ નથી ચાલ્યો? જુઓ, હજુ રુઝાન આવી રહ્યા છે, મોદી મેજિક ચાલ્યો છે કે નહીં, પણ જે રીતે આશા હતી કે કર્ણાટક અને રાજસ્થાન જેની સરકાર હોય એના વિરુદ્ધ જ જે એમનો નિર્ણય હોય છે એવું પણ ક્યાંક દેખાય છે। અને અત્યારે હજુ તો કોંગ્રેસ આગળ છે એ સ્વીકારવું પડે, જનતાનો જનાદેશ છે એ સ્વીકારવું પડે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની કર્ણાટકની સરકારે અને ડબલ એન્જિનની સરકારે જે વચનો આપ્યા હતા અને જે કામો કર્યા હતા, માનો કે અન્ના એટલે કે ખાદ્ય સુરક્ષા, અભય, સમાજ કલ્યાણની વાત, અક્ષરા એટલે કે શિક્ષણની વાત, અભિવૃદ્ધિ એટલે વિકાસની વાત, આ કેટેગરીને કૃષિ, ગ્રામીણ વિકાસ, અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે પ્રકારનું ત્યાંનું આઈટી નું હબ કર્ણાટક બન્યું હતું અને એમાં ડબલ એન્જિનની સરકાર કેન્દ્ર અને રાજ્ય બંને કામ કર્યું છે। પરંતુ જે પ્રકારે લોકશાહીમાં
સંવિધાનિક અધિકારો છે અને લોકશાહીમાં લોકોએ વિશ્વાસ રાખી અને જનાદેશ આપે છે, પરંતુ હજુ તો આ રુઝાન છે. ફાઇનલ તો હજુ અમુક વિસ્તારો જે છે એ ભારતીય જનતા પાર્ટી તરફી હોય છે ને, અત્યારે માનો કે કોંગ્રેસ તરફી જેટલા ખુલ્યા છે એ દેખાય છે કે અત્યારે 116 કોંગ્રેસ આગળ છે ને 81 ભારતીય જનતા પાર્ટી, 37 જેડીએસ. હજુ જેડીએસ નું વલણ શું હશે શું નહીં, હજુ જ્યાં સુધી સંપૂર્ણ મતગણતરી ને સંપૂર્ણ રુઝાન જ્યારથી ઇલેક્શન કમિશન જાહેર ન કરે ત્યાં સુધી કશું કહેવું એ બરાબર નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું અત્યારે દેખાઈ રહ્યું છે શરૂઆતના રુઝાનમાં કે કોંગ્રેસ ક્યાંક આગળ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ અને મંત્રીશ્રીઓ અને સરકારે અને ડબલ એન્જિનની સરકારે જે કામો કર્યા છે, જે પ્રકારનું ત્યાં તૃષ્ટિકરણની રાજનીતિ એ થઈ રહી હતી, અને અત્યારે ક્યાંક માનો કે એવા વિસ્તાર હોય કે જ્યાં તૃષ્ટિકરણની રાજનીતિમાં કોંગ્રેસ ક્યાંક કાઠું કાઢી ગઈ હોય, તો એ જે પ્રકારનું દેખાય છે એ આવતા દિવસોમાં જોયું જાય છે. પરંતુ હજુ રુઝાન બાકી છે એટલે અત્યારે કશું કહી ન શકાય. પરંતુ જે કર્ણાટક છે ત્યાં જેની સરકાર ચાલુ હોય એના ઉપર એન્ટી ઇન્કમ્બન્સી લાગે છે એ અત્યારે દેખાઈ રહ્યું. ओके हर्षवर्धन जी, इससे पहले भी जब इलेक्शन का समय था तब हमने चर्चा की थी और उस समय आपने भी कहा था कि इस बार ये चांस लग रहे हैं कि बीजेपी है जो बहुमत है वो कर्नाटक में वो बनाएंगे, अपनी सरकार भी शायद वो बना सकती है पूर्ण बहुमत के साथ. हर्षवर्धन जी, यहाँ पर भले ही रुझान है और रुझान के ऊपर ही हम अभी चर्चा कर रहे हैं क्योंकि अभी परिणाम आने में तो बहुत समय है, तो अभी हमें जैसे जैसे समय बीतता जाएगा तभी हमें पता चलेगा कि एग्जैक्टली लोगों ने मतलब किसके ऊपर मोहर लगाई है, भारतीय जनता पार्टी के ऊपर, कांग्रेस के ऊपर, क्या है एग्जैक्टली वो हमें बाद में ही पता चलेगा. लेकिन अभी जिस तरह से रुझान आ रहे हैं उसके ऊपर से कांग्रेस को यहाँ पर फायदा मिल रहा है वो सबसे पहले दिख रहा है. तो ये समझना चाहेंगे कि बहुत वाद विवाद हुआ है कर्नाटक इलेक्शन में, ये सब हुआ है, कहाँ ये चेंज कहाँ आया? ये पूर्ण बहुमत की बात थी और अभी कांग्रेस आगे चल रही है, ये कहाँ ये सब चेंज हुआ, ये थोड़ा जानना है. देखिए, जिस तरीके से कांग्रेस चुनाव लड़ी, ये चुनाव थोड़ा अलग तरीके का था. और आप देखिए कि पिछले बार के 2018 के चुनाव में 2013 के मुकाबले 0.67% जो है वोट जो है वो बड़ा था और कांग्रेस हार गई थी. लेकिन इस बार 2018 के मुकाबले 72% के मुकाबले जो है बहुत ज्यादा 73% के आसपास जो है वोटिंग हुई. तो चुनावी आकलन के पारंपरिक तरीके में भी मतदान का प्रतिशत जो बढ़ा वो जो है बड़े बदलाव का संकेत अक्सर माना जाता है और ऐसा ही हुआ. और मुझे ऐसा लगता है व्यक्तिगत तौर पे कि कांग्रेस जनता तक सही मैसेज पहुंचाने में जो है यहाँ पर कामयाब होती दिखाई दे रही है. और मुझे ऐसा भी लगता है कि पूरी ताकत उन्होंने इस बार लगाई थी. जहां बीजेपी का पूरा फोकस जो है वो राष्ट्रीय मुद्दों की तरफ था, वही कांग्रेस ने जो है अपना स्थानीय मुद्दों की तरफ फोकस किया. और मुझे लगता है कि जनता के सामने बहुत बड़ा मैसेज किया, जैसा कि मैं पहले से कहते रहा हूँ आपके चैनल में कि जो करप्शन का एक मुद्दा था वो एक बहुत बड़ा मुद्दा था. 40% कमीशन का तो जुमला ही चल पड़ा था कर्नाटका के अंदर. और मुझे ये भी लगता है कि जेडीएस का जो पारंपरिक वोट बैंक है वो माना जाता है वोक लीग का और मुस्लिम. और मुझे लगता है कि पिछले चुनाव में जब लोकसभा चुनाव में बीजेपी बहुत बड़ी ताकत के तौर पर यहाँ पर उभरी थी तो उसमें जो जेडीएस का वोट था वो पूरा बीजेपी को शिफ्ट कर गया था. लेकिन इस बार मुझे लगता है कि जेडीएस को जिस तरीके से ओल्ड मैसूर के इलाकों में नुकसान हुआ है उसका सीधा फायदा जो है कांग्रेस को हुआ है. और जो मुस्लिम वोट है और वोक लीग है उसने बीजेपी के साथ जाने के बजाय जो है कांग्रेस के साथ जाना ज्यादा पसंद किया है, क्योंकि जेडीएस का आधार वोक लीग का है और कांग्रेस के प्रदेश अध्यक्ष डीके शिव कुमार जो है इसी समुदाय से हैं. तो इस बार ये अंदाजा लगाया जा रहा है कि इस बार कुछ वोक लीग का वोट जो है वो कांग्रेस की ओर जाएगा और यही मुस्लिम और वोक लीग का वोट जो है इसने जो है पूरा खेल जो है यहाँ पर बदल दिया है. अब जैसे जैसे रिजल्ट आएंगे उसका पता बाद में लगेगा. लेकिन जो मैं ट्रेंड देख रहा हूँ आपका वो सेंट्रल कर्नाटका में भी बीजेपी को बहुत ज्यादा नुकसान हुआ है. तो ये कहीं ना कहीं कांग्रेस को यहाँ पर बहुत बड़ा माइलेज मिली है. इसी तरीके से ओल्ड मैसूर है, यहाँ पर कांग्रेस ने अच्छा किया है जबकि बीजेपी यहाँ पहले से अच्छा नहीं करती रही है. मुंबई कर्नाटका में देखें तो मुंबई कर्नाटका के इलाके में भी कांग्रेस ने अच्छा किया है. 30 से ज्यादा सीटें पर जो रुझान आए उसमें वो बढ़त बनाती हुई दिख रही है. सेंट्रल कर्नाटक में 20 से 22 सीटों पर उनकी बढ़त, तो जाहिर सी बात है कहीं ना कहीं ये अपील जो है बहुत ज्यादा असर की है और इसका प्रभाव जो है दिखाई दे रहा है इन रुझानों में. बिल्कुल. पारस भाई, હવે
ચલો માની લઈએ કે તમે ખૂબ આગળ નીકળી ગયા છો, ખૂબ સારી વાત છે. કદાચ એવું માની પણ લઈએ કે સરકાર તમે જેમ જેમ સમય વીતશે એમ તમારી સરકાર જે રીતે તમે કહી રહ્યા છો કે સ્પષ્ટ બહુમત સાથે તમારી સરકાર પણ બનશે, પણ આ તમારી માટે ચેલેન્જ નથી. ચેલેન્જ તમારો એ છે, તમારી માટે એક આમ સાચવવા વાળી બાબત એ છે કે તમારા ધારાસભ્યોને તમારે સાચવવા, કારણ કે સરકાર તો બની જાય છે, ધારાસભ્યો નથી સચવાતા. પછી સરકાર 5 વર્ષ સુધી ચાલવી એ પણ એક સૌથી મોટું, માત્ર ચૂંટણી જીતવી એ ચેલેન્જ નથી, પરંતુ સરકાર પણ 5 વર્ષ સુધી ચલાવવી એ પણ એક સૌથી મોટો ચેલેન્જ તમારી માટે છે. માની લઈએ કે તમે બહુમત સાથે જીતી ગયા છો, તમે સરકાર બનાવી રહ્યા છો, પછી તમે એ સરકારને સાચવવા માટે કેટલા સક્ષમ છો? કારણ કે 2018માં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી, અને હવે ફરી એક વખત જો તમે જીતી રહ્યા છો અને ફરી એક વખત જનતાએ તમારી ઉપર વિશ્વાસ ચલો મૂક્યો પણ છે, ભારતીય જનતા પાર્ટીનું ભલે કેન્દ્રીય નેતૃત્વ છે કે જેમણે કર્ણાટકમાં ધામા નાખ્યા હોય, જેમણે કર્ણાટક જીતવા માટેના પ્રયત્નો કર્યા હોય, પરંતુ છતાંય કોંગ્રેસ આ વખતે આગળ નીકળી છે. ધારાસભ્યોને સાચવવાનો સૌથી મોટો ચેલેન્જ છે. જી મેડમ, ચોક્કસપણે આ વખતના ઇલેક્શનમાં એવા જ કેન્ડિડેટ જે છે પસંદ કરવામાં આવ્યા છે. જે છે આ ખરીદ વેચાણ સંઘ જે છે ભારતીય જનતા પાર્ટીનું, એના ઝાંસાની અંદર ના આવે, સામદામ દંડ ભેટમાં ના આવે. હમણાં જે આગળની ડિબેટમાં જે રીતના વાત કરતો હતો તો એમના ભાજપના પ્રવક્તા કહેતા હતા કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. એટલે મેં એમને એમ કીધું હતું કે આ જે અમારી જે જનતા અને જે લોકો જે ચૂંટે છે એ જનતાની સરકાર હતી, ને જનતાની સરકારને લૂંટેરી સરકાર બનાવવામાં ભાજપનો બહુ મોટો ફાળો હોય છે. એટલા હવે જે છે ભારતની જનતા એ સમજી ચૂકી છે. અગાઉ બી આપણે એમપી ની અંદર જોયું, યુપી ની અંદર જોયું, બીજા રાજ્યોની અંદર બી જોયું, ગોવાની અંદર બી જોયું કે જ્યારે સંપૂર્ણ જનાદેશ જે છે એ કોંગ્રેસને આપવામાં આવે ને એના પાછળથી આ લોકોનો એ વખતે એક જ ધ્યેય છે કે સત્તા મેળવવી જોઈએ. લોકો જનાદેશ આપે કે ના આપે, ધારાસભ્યોને પોતાની બાજુમાં લઈને સરકાર બનાવવી, એ રીતનો એમનો ઉદ્દેશ હોય છે. એટલે આ વખતે જનતા બી સમજી ચૂકી છે ને ધારાસભ્યો આનું જે ગણિત છે સૌથી પહેલા અમે આજથી 6 મહિના પહેલાથી ચાલુ કરી દીધું હતું. અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી જયારે ભારત જોડો યાત્રાની અંદર ગયા હતા ત્યારે સૌથી વધારે 16 થી 17 દિવસ કર્ણાટકની અંદર એમણે પસાર કર્યો હતો. અને આ બધી જ ડિસ્કશન એ વખતે થઈ હતી કે આ વખતે જે બી ધારાસભ્યો જે છે ટિકિટ આપવાની છે એ કયા પ્રકારના હશે, ને આ જે છે સામદામ દંડ ભેદની નીતિની અંદર આ લોકો આવી ના જાય. અને ચોક્કસપણે એ વસ્તુ આજે આપણે જોઈ કે આજે જે છે રીતે લોકશાહી ઢબે જે રીતે ઇલેક્શન થયું ને અમારો જે કોંગ્રેસ પાર્ટીનો વિજય થતો દેખાઈ રહ્યો છે. અત્યારે એક ચેનલમાં જોઈ રહ્યો હતો કે આજતકની અંદર બતાવી રહ્યા હતા કે ભાજપના કાર્યાલયની બહાર કાગડા ઉડી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યાલયની બહાર ઢોલ નગારા વાગી રહ્યા છે અત્યારે, અને ફટાકડા ફૂટી રહ્યા છે, અને ઉત્સવનો માહોલ જે છે અત્યારથી ચાલુ થઈ ગયેલો છે. એટલે બહુ સ્પષ્ટપણે જે છે, કારણ કે અમારા જે મુદ્દા હતા, હમણાં જે વિશ્લેષક સાહેબે બહુ સાચી વાત કરી કે અમારા જે સ્થાનિક મુદ્દાઓ હતા કે ભાઈ દરેક જે છે વ્યક્તિને જે છે 10 કિલો ચાવલ જે રીતના ફ્રી આપવા, 200 યુનિટ વીજળી ફ્રી આપવી, દરેક જે બેરોજગાર યુવાન જે છે એને 3000 સુધીનું ભથ્થું દર મહિને આપવું, જે છે મહિલાઓ છે એને મફત મુસાફરી કરાવવી, તેમને 2000 રૂપિયા સુધીનું ભથ્થું આપવું. તો આ બધી જે અમારી જે વાતો હતી અમે જે છે છેક સુધી પહોંચાડી શક્યા. જ્યારે ભાજપ તરફથી શું હતું કે એમણે આખા દેશની અંદર જે રીતની વાત કરી કે અમે મફત રેવડીની ખિલાફ છીએ, પરંતુ કર્ણાટકનું ઇલેક્શન જીતવા માટે જે રીતે એમણે જે વાત કરી કે 3 ગેસ સિલિન્ડર આપીશું, અમે દૂધ ફ્રી આપીશું, આ ફ્રી આપીશું, એટલે કર્ણાટકની જનતાએ વિચાર કર્યો કે આટલા બધા રાજ્યોમાં ભાજપની સરકાર છે, બીજી જગ્યાએ પોતે મફત રેવડી શબ્દ વાપરે છે, જો ત્યાં આગળ એ લોકો નથી આપતા, જે ભાજપ શાસિત રાજ્યો જે છે ત્યાં આગળ જે લોકો જે છે એ પોતે આ બધી સુવિધાઓ નથી આપી શક્યા, તો આ વખતે શું મફત રેવડી આપવાની વાતો કરી રહ્યા છે. અને બીજું બહુ ચોક્કસપણે વિશ્લેષક સાહેબે જે કીધું બહુ સાચી વાત છે કે જે કોન્ટ્રાક્ટર એસોસિએશન જે કર્ણાટકનું, એમણે ખુદ વડાપ્રધાન શ્રીને લેખિતમાં એક લેટર આપ્યો હતો કે ભાઈ છેલ્લા 4 વર્ષમાં અમારે જે બી કોઈ સરકારની અંદર કામ કરવા હોય તો 40% અમારે કમિશન આપવું પડે છે, એના વગર કોઈ બી જાતના કામ થતા નથી. એટલે આ બધી જે વાતો હતી એ બધી કર્ણાટકની જનતા સમજી ચૂકી હતી, અને એમણે ધર્મની ભાવનાઓમાં આવ્યા વગર વિકાસની રાજનીતિ પર અત્યારે સિક્કો મારેલો છે. ઓકે. અચ્છા શૈલેષભાઈ, અહીંયા બે વાત પર એટલા માટે ભાર મૂકવો છે. સૌથી પહેલા રાષ્ટ્રીય મુદ્દા અને સ્થાનિક મુદ્દાની વાત કરી લઉં. સૌથી પહેલા તો જે રીતે આપનું કેન્દ્રીય નેતૃત્વ આવ્યું એમણે રાષ્ટ્રીય મુદ્દાઓની વાત કરી, બરાબર છે, અને કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂક્યો. સ્થાનિક મુદ્દા અહીંયા આગળ રહ્યા, જીતી રહ્યા છે સ્થાનિક મુદ્દા, અને રાષ્ટ્રીય મુદ્દા છે કદાચ પાછળ રહી રહ્યા છે એવું માની લઈએ. ત્યાં એક કહી શકાય કે તમે થાપ ખાઈ ગયા. બીજી એક વાદ વિવાદ ચોક્કસપણે વાણી વિલાસ, કોઈ પણ ચૂંટણી હોય એટલે વાણી વિલાસ થાય તો નક્કી જ છે, અને એમાં દર વખતે ફસાતા હોય છે. તો કોંગ્રેસના નેતા ફસાય, એવું નથી કે ભારતીય જનતા પાર્ટીના નેતા નથી કરતા,
એ પણ કરે છે પણ ફસાઈ જાય છે આ કોંગ્રેસના નેતા. આ વખતે પણ એ જ થયું. મલ્લિકાર્જુન ખડગે હોય કે પછી દરેકના નિવેદનો છે તે સામે આવ્યા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. આ બંને વાતમાં આ વખતે નિષ્ફળ ગયા છો. જે વાણી વિલાસ થતો હોય છે તેનો પણ ફાયદો ઉઠાવવામાં શૈલેષભાઈ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે અને તેની સાથે સાથે જ મુદ્દાઓ આધારિત રાજનીતિમાં પણ નિષ્ફળ ગઈ છે. કઈ વાતમાં આ વખતે થાપ ખાઈ ગયા છો? વિકાસમાં ક્યાંય નિષ્ફળ ગઈ હોય અથવા તો મુદ્દામાં ક્યાંય નિષ્ફળ ગયા હોય એવું મને આ પરિણામો ઉપરથી નથી લાગતું. પરંતુ વાણી વિલાસમાં એ અમે નિષ્ફળ ગયા છું, કારણ કે વાણી વિલાસ કરવામાં કોંગ્રેસ સફળ છે. એ જહેરીલા સાપ હોય, નાલાયક શબ્દ હોય, નીચ શબ્દ હોય, ચાયવાલા શબ્દ હોય, આ પ્રકારના જે શબ્દોનું ચયન થતું હતું, એક મોદી સમાજ પ્રત્યેની ધૃણા, ઓબીસી પ્રત્યેની ધૃણા, જે લોકશાહીમાં જે પરિણામો છે એ સર્વ માન્ય હોય છે ને, અમે પણ એ પરિણામોને સર માથા ઉપર લગાવીએ છીએ. પણ જે પ્રકારનું વિકાસ ડબલ એન્જિનની સરકાર દ્વારા થયો હતો એ તો ઉડીને આંખે વળગે છે. કોંગ્રેસમાં વિકાસ શબ્દ અને હમણાં પારસભાઈ કહેતા હતા કે અમે આટલો વિકાસ કર્યો, આટલો ક્યાં વિકાસ કર્યો? નથી કેન્દ્રમાં તમારી સરકાર, નથી કર્ણાટકમાં તમારી સરકાર, તો વિકાસ હું ઘરે ઘરે કર્યો છે. એટલે કહેવાનો મતલબ કે અત્યારે જે પ્રકારનું જે પરિણામો આવી રહ્યા છે ને જે પ્રકારના રુઝાન આવી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક સ્વીકારવું પડે કે કોંગ્રેસ આગળ છે. પરંતુ જેડીએસ પણ ક્યાંક ને ક્યાંક કાઠું કાઢી રહી છે ને ભારતીય જનતા પાર્ટી એને ગયા વખતે જે 80 સીટ હતી એનાથી પણ અત્યારે સીટ વધી શકે એવું પણ દેખાય છે. એટલે ભારતીય જનતા પાર્ટી ની સીટોમાં વધારો થાય, ભલે ટોટલ સીટો છે એમાંથી બહુમતીમાં હજુ ઓછું હોય, પણ ટોટલ જે ગયા વખતે 2018માં સીટો હતી એના કરતા તો સીટો વધશે. જે સેન્ટ્રલ કર્ણાટક હોય, એ મુંબઈ પાસેનું કર્ણાટક હોય, એ હૈદરાબાદ પાસેનું કર્ણાટક હોય કે એ પશ્ચિમ ભાગ હોય, એ તમામમાં ક્યાંક ને ક્યાંક હજુ પરિણામો બાકી છે અને આગામી દિવસોમાં પરિણામ બતાવશે કે શું થશે. પરંતુ જે પ્રકારે કોંગ્રેસે તૃષ્ટિકરણની રાજનીતિ કરી, બજરંગ દળ ઉપર બેન લગાવ્યું, એટલે માનસિકતા છતી થઈ ગઈ. પણ માનસિકતા જે એમની જે છે એ ક્યાંક ને ક્યાંક ધરાતલ ઉપર અને ઘર સુધી અને લોકોના મગજ સુધી લઈ જવામાં ક્યાંક અમે નિષ્ફળ રહ્યા હોય એવું લાગે છે. પરંતુ કોંગ્રેસની જે માનસિકતા છે એ આજે નહીં તો કાલે છતી થશે જ. તૃષ્ટિકરણની પણ શૈલેષભાઈ, ચલો એવું માની લઈએ, હિન્દુ સંગઠનને બેન શૈલેષભાઈ કરવા, એટલે એવું આ માની બધી લઈએ બાબતો કે તમે જે રાજનીતિ છે કોંગ્રેસની વાણી વિલાસ વાળી એ તમે નિષ્ફળ ગયા છો, પણ તમે તમારા વિકાસના કાર્યો તો લોકો સુધી પહોંચાડી જ શકતા હતા. તમે કીધું ઉડીને આંખે વળગે એવા છે. અહીંયા જે હિસાબથી રુઝાન સામે આવી રહ્યા છે એમાં તો ક્યાંય નથી લાગતું કે લોકોને ઉડીને આંખે વળગ્યા હોય. અત્યાર સુધી તમે બહુમતની વાત કરતા હતા, હવે તમે એ જ વસ્તુમાં ખુશ છો કે ચલો ગત વખત કરતા તો થોડી ઘણી વધારે સીટ મળી રહી છે? એવું કેમ થઈ રહ્યું છે? તો પછી જો નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન, આ શબ્દને અમે વળગી રહીએ છીએ. અને અમારો જે ગોલ છે એ આખરે તો પ્રજાની, લોકોની સેવા કરવાનો છે. અને લોકશાહી છે, લોકશાહીમાં જે જનાદેશ આવે એ સ્વીકારવાનો હોય. પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમણે જે વિકાસના કામો કર્યા છે, જે હૈદરાબાદ થી લઈ અને આખા કર્ણાટકને જે વિકાસના કામો આપ્યા છે, આઈટી નું હબ બનાવ્યું છે, અને જે પ્રકારનું સિનારીઓ આપણે જોવા મળ્યો છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ કર્ણાટકમાં જે વિકાસના કામો કર્યા કેન્દ્ર સરકાર મારફતી, અને અહીંયા જે કામ કર્યા એ, અને હમણાં 40% વાત થતી હતી કે 40%ની સરકાર. તો પારસભાઈ, તમારા ભૂતપૂર્વ વડાપ્રધાન, આમ તો આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ કીધું હતું કે હું રૂપિયો મોકલું છું 85 પૈસા ખવાઈ જાય છે. તો આપણે એમ સમજી શકીએ કે એ 85%ની સરકાર હતી. એટલે આવા પ્રોપેગેન્ડામાં પડવું ન જોઈએ. એ તો એક વાત અને પવન હાલતો હોય, પરંતુ જે જનાદેશ આવ્યો છે એને સ્વીકારીએ છીએ. હવે આગામી દિવસોમાં કઈ રીતે લોકોની સેવા કર્ણાટકમાં થઈ શકે કેન્દ્ર સરકારના માધ્યમથી અને રાજ્ય સરકારના માધ્યમથી, એ દિશામાં અમે ચાલીશું. અને જે જનાદેશ હજુ તો વલણ છે, શરૂઆતના વલણ છે, હજુ ઘણું બાકી છે. કર્ણાટકમાં સત્તા પલટો થાય છે કે સત્તા રહી છે, જેડીએસ નું વલણ શું રહે છે, ભારતીય જનતા પાર્ટીની કેટલી સીટ આવે છે, કોંગ્રેસની કેટલી સીટ આવે છે, અને જોવું રહેશે. હા, બિલકુલ સાચી વાત છે. એટલે પોઝિટિવિટી ખૂબ સારી છે અને ચોક્કસપણે આ જ પોઝિટિવિટી લાસ્ટ સુધી એટલા માટે રહેવી જોઈએ કારણ કે હજી સમય ઘણો બધો બાકી છે. શરૂઆતી રુઝાન છે એટલે ચોક્કસપણે પારસભાઈના ચહેરા ઉપર અત્યારે ખૂબ ખુશી છે અને એ ચોક્કસપણે આ વખતે એ કોન્ફિડન્સ થોડો અપ થયો છે અને એ ખુશી દેખાઈ પણ છે અને રહેવી પણ જોઈએ કારણ કે
સતત મળતી હાર અને ત્યારબાદની આ जीत એટલે ચોક્કસપણે चेहरा ऊपर स्मित देखा है। हर्षवर्धन जी, यहाँ पर जिस तरह से आपने मुद्दों की बात की है, राष्ट्रीय मुद्दे हैं, वहां यहाँ पर बीजेपी ने यहाँ पर राष्ट्रीय मुद्दों की बात की, कांग्रेस ने यहाँ पर स्थानिक मुद्दों की बात की। अब ये बात सबसे पहले यही है कि एक सवाल सबसे पहला यहाँ पर यह है कि कोई भी इलेक्शन हो, किसी भी राज्य में इलेक्शन होता है, बीजेपी का जो केंद्रीय नेतृत्व है वो उसी राज्य में चला जाता है और वहां पर ही उनके प्रचार प्रसार सब वहां पर होते हैं, इतने सारे होते हैं कि हम सोच भी नहीं सकते। यहाँ पर इस बार भी केंद्रीय नेतृत्व भारतीय जनता पार्टी का कर्नाटक में पहुंचा, लेकिन कर्नाटक में कोई फायदा उनको यहाँ पर स्पष्ट नहीं दिख रहा है। मतलब ये जो उनकी सीटें थोड़ी बहुत बड़ी भी है वो उनमें खुश अभी लग रहे हैं। इसका मतलब क्या रीजन है? मतलब अभी जो लोग हैं वो स्थानिक मुद्दों पर कर्नाटक में ज्यादा भार दे रहे हैं या फिर केंद्रीय नेतृत्व जो यहाँ पर गया है उन लोगों को यही है कि भाई हमें राष्ट्रीय मुद्दों से कोई मतलब नहीं है, आप कर्नाटक में विकास की बात करें। देखिए, दूसरी सबसे बड़ी बात मुझे लगती है कि आपको जो है हर किसी राज्य के, देखिए राज्य का चुनाव हो वो अलग मुद्दे पे होता हाँ। है, लोकसभा चुनाव जो है अलग मुद्दे पे होता है। अब ये ट्रेंड जो है बदल रहा है और मतदाता इस बात को अच्छी तरीके से जानता है। नगर पालिका, नगर पंचायत के चुनाव हो तो उसमें किसको वोट करना है, राज्यों हाँ। के चुनाव में किसको वोट करना है। और ये कर्नाटक अलग तरह का मिजाज है यहाँ का। राजीव गांधी के दौर में भी आपने देखा होगा कि वो 400 सीट लेके आ जाते हैं आगे, 100 दिन के बाद फिर चुनाव होता है तो रामकृष्ण हेगड़े आ जाते हैं। तो हाँ। आप कुछ भी कह सकते हैं, यहाँ पर जो है कुछ भी हो सकता है। और मुझे व्यक्तिगत तौर पे लगता है कि अब भारतीय जनता पार्टी को भी ये समझना पड़ेगा, अभी उनकी मतलब बहुत करारी हार तो नहीं हुई है कर्नाटका में, और कहीं ना कहीं हाँ। लगता है कि जो मतलब जिस तरह के अनुमान प्रिडिक्शन लगाए जा रहे थे, बीजेपी तो और बुरी स्थिति में जाती है यहाँ कर्नाटका के अंदर। जिस तरह के स्थानीय मुद्दों के आधार पर अगर वोट पड़ता, वो तो आप ये देखिए कि एक आधे हफ्ते में नरेंद्र मोदी के जो रोड शो हुए हैं और उन्होंने जो पसीना वगैरह बहाया, उससे थोड़ा बहुत ही सम्मानजनक स्थिति में पहुंच गए हैं, बहुमत से तो बहुत दूर हैं। लेकिन बीजेपी को इस बात को अब महसूस करने की जरूरत है कि अब उसको जो है अगर राज्यों का चुनाव लड़ना है तो उसमें राष्ट्रीय नेतृत्व नहीं, राज्य के नेतृत्व को एक कमान देने की दिशा में आगे बढ़ना पड़ेगा, क्योंकि हर जगह मोदी जो है अपना करिश्मा नहीं दिखा सकते हैं। अब अगर राजस्थान का चुनाव हो तो ये नहीं कि आप मोदी को वहां प्रोजेक्ट करेंगे, वहां की जो लोकल लीडरशिप है स्थानीय, उसकी तरफ आपको फोकस करना पड़ेगा, चाहे मध्य प्रदेश हो, चाहे राजस्थान हो या छत्तीसगढ़ हो। अब बीजेपी को थोड़ा नई तरीके से यहाँ पर अपनी रणनीति बनाने की जरूरत है। जब वो राज्यों के चुनाव में जाए तो उसके लिए क्या मुद्दे होंगे और स्थानीय स्तर पर जो क्षेत्रीय छत्रप है उनको आगे करने की बहुत ज्यादा जरूरत होगी, और हर जगह नरेंद्र मोदी अपना करिश्मा नहीं दिखा सकते हैं। बिल्कुल बिल्कुल सही बात है कि अभी अगर जिस तरह से आपने हर्षवर्धन जी बात की है कि हमने इससे पहले भी हमने चर्चा की थी इलेक्शन के समय पर, तभी आपने यही चीज बताई थी कि मुद्दे बहुत ज्यादा, जब राज्य में इलेक्शन होते हैं तो मुद्दे की बात जो है वो सबसे बड़ी बात होती है। यहाँ पर शायद लगता है कि इस बार कांग्रेस जो है उसका फायदा वो यहाँ पर ले गई है। ચોક્કસપણે અનુમાન એ જ લગાવી છે કે કોંગ્રેસ જે રીતે અત્યારે વાત કહી રહી છે કે બહુમતી સાથે સરકાર બનાવવાની છે, ને એક તરફ ભારતીય જનતા પાર્ટી પણ એવું કહી રહ્યા છે કે હજી તો આ શરૂઆતી વલણ છે, રુઝાન છે, સમય હજી ઘણો બધો બાકી છે, એટલે સમય જ બતાવશે કે હવે કર્ણાટકમાં ખરેખર કોનું રાજ છે। પારસભાઈ, હર્ષવર્ધનજી અને શૈલેષભાઈ અમારી સાથે આપ ત્રણેય ચર્ચામાં જોડા, આપ ત્રણેયનો આભાર। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ। તો બિલકુલ દર્શક મિત્રો, કર્ણાટકનો કિંગ કોણ તે તો આવનારા સમયમાં જ ખબર પડશે। શરૂઆતી રુઝાનમાં તો ચોક્કસપણે કોંગ્રેસને ફાયદો અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી કે જે બહુમતીની વાતો કરતી હતી પરંતુ અત્યારે ક્યાંક બહુમતીથી થોડી પાછળ નજરે પડી રહી છે, તેની સાથે સાથે જ હવે આવનાર સમયમાં એ સ્પષ્ટપણે ખબર પડશે કે આ વખતે કર્ણાટકમાં ખરેખર કોની સરકાર બને છે। તો પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું। હાલ સમય થયો છે વિરામનો, આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ।